ચાલો આજે એક એવી દુનિયામાં સફર કરીએ જે સદીઓ સુધી સમયની રેતી નીચે દટાયેલી હતી. એક એવું નામ જેનું વર્ણન તો પ્રાચીન ગ્રંથોમાં ખૂબ થતું, પણ હકીકતમાં એ નકશા પરથી સાવ ગાયબ હતું. હા, આપણે વાત કરી રહ્યા છીએ સહસ્ત્રલિંગ તળાવની. અત્યારે તમે જે જુઓ છો એ ગુજરાતના પાટણની ધરતી પર પથરાયેલા ખંડેરો છે, પણ આને માત્ર પથ્થરોનો ઢગલો સમજવાની ભૂલ ના કરતા. આ તો એક એવી ભવ્ય વાર્તાના સાક્ષી છે જે લગભગ ભૂસાઈ જ ગઈ હતી. જરા નજીકથી જુઓ તો આ બારીક કોતરણી, આ જટિલ નહેરોની ગોઠવણ, ના, આ કોઈ સામાન્ય બાંધકામ તો નથી જ. આ તો સદીઓ પહેલાંની અદ્ભુત, ખરેખર અદ્ભુત ઇજનેરી અને કલાકારીગરીનો જીવતો જાગતો પુરાવો છે. જરા વિચારો, એક આખું તણાવ, એક વિશાળ સંકુલ ધીમે ધીમે પ્રકૃતિની ગોદમાં એવું તો સમાઈ ગયું કે લોકો એની ભવ્યતાને સાવ ભૂલી જ ગયા, અને જે હકીકત હતી એ માત્ર એક દંતકથા બનીને રહી ગઈ. તો સવાલ એ થાય કે આખીરે આ ભવ્ય જગ્યા હતી શું, કોણે બનાવી હશે, અને એવું તો શું થયું કે ઇતિહાસના પાનાઓમાંથી લગભગ ગાયબ જ થઈ ગઈ? ચાલો, આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછા ફરીએ. જુઓ, આ ખંડેરોની સાચી વાર્તા સમજવી હોય ને તો આપણે એ સમયમાં જવું પડશે જ્યારે પાટણ ગુજરાતની શાન હતું, એની રાજધાની હતું, અને ત્યાં એક એવા મહત્વાકાંક્ષી રાજા હતા જેમણે એક અકલ્પનીય સપનું જોયું હતું. અને આ આખા ભવ્ય નિર્માણ પાછળ જે દ્રષ્ટા હતા એ હતા રાજા સિદ્ધરાજ જયસિંહ. એ એક એવા શાસક હતા જેમની ભૂખ માત્ર યુદ્ધો જીતીને જમીન મેળવવાની નહોતી. ના, એમની મહત્વાકાંક્ષા તો એથી ઘણી મોટી હતી. એ પોતાના રાજ્યને સાંસ્કૃતિક રીતે આખા વિશ્વમાં સર્વોચ્ચ બનાવવા માંગતા હતા. સિદ્ધરાજ જયસિંહનો જે સમયગાળો હતો ને એને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. સોલંકી વંશના એ સૌથી પ્રતાપી રાજા હતા, અને એમની સત્તાનો ડંકો દૂર દૂર સુધી વાગતો હતો. પણ સિદ્ધરાજને એક વાત બિલકુલ સહન નહોતી થતી. કોઈ એમ કહી દે કે આ વસ્તુ ગુજરાતમાં નથી. બસ આટલું સાંભળતા જ એમને તીર જેવું વાગતું. એમને એક જ જનૂન હતું, પોતાના રાજ્યને દરેક બાબતમાં, ખાસ કરીને કળા અને જ્ઞાનમાં બીજા બધા રાજ્યો કરતાં શ્રેષ્ઠ બનાવવું. આ વાતનો એક જબરદસ્ત કિસ્સો છે. જ્યારે એમણે માળવા પર જીત મેળવી ત્યારે ખબર છે એ ત્યાંથી શું લાવ્યા? સોનું ચાંદી નહીં, પણ આખી શાહી લાઇબ્રેરી ઉઠાવીને પાટણ લઈ આવ્યા. અને ત્યાંના પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથને જોઈને એમણે પોતાના વિદ્વાન હેમચંદ્રાચાર્યને કહ્યું, આનાથી પણ શ્રેષ્ઠ ગ્રંથ બનાવો. અને જ્યારે એ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તૈયાર થયો ત્યારે રાજાએ એ પુસ્તકને હાથીની અંબાડી પર મૂકીને આખા નગરમાં એની શોભાયાત્રા કઢાવી હતી. વિચારો, એક પુસ્તકનું આવું ભવ્ય સન્માન! કદાચ દુનિયાના ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. બસ સિદ્ધરાજની આ જ દૃષ્ટિ, આ જ જુનૂન એમની સૌથી મહાન રચનામાં જોવા મળે છે, સહસ્ત્રલિંગ તળાવ. અને સ્પષ્ટ કરી દઉં, આ માત્ર પાણી ભરવાનું કોઈ તળાવ નહોતું. ના, આ તો એક જીવંત, ધબકતું તીર્થસ્થાન હતું. એનું નામ જ જુઓ ને, સહસ્ત્રલિંગ. એનો અર્થ જ થાય છે 1000 શિવલિંગોનું તળાવ. અહીં મુખ્ય કામ પાણીનો સંગ્રહ કરવાનું નહોતું, પણ પાણીને પવિત્ર બનાવવાનું હતું. હવે આ જે રેખાચિત્ર છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એના પરથી સ્પષ્ટ દેખાય છે કે આ કોઈ સામાન્ય ગોળ તળાવ નહોતું. અરે, આ તો એક આખી સિસ્ટમ હતી, એકદમ સુવ્યવસ્થિત, જેમાં નહેરો, કુંડ અને મંદિરો બધું જ એકબીજા સાથે જોડાયેલું હતું. અને આજ તો કમાલ હતી. અહીંયા ઇજનેરી અને શ્રદ્ધાનો કેવો અદ્ભુત સંગમ થયો હતો. જુઓ, પાણી સરસ્વતી નદીમાંથી આવે, પછી એક ઊંડા કૂવામાં એટલે કે રુદ્રકૂપમાં એનો પ્રવાહ શાંત થાય, અને પછી એ પાણી એવી નહેરોમાંથી પસાર થાય જેના કિનારે 1000 શિવલિંગ સ્થાપેલા હતા. એ બધા જ શિવલિંગોનો અભિષેક કરતું પાણી આગળ વધે અને પવિત્ર બનીને મુખ્ય તળાવમાં ભરાય. શું જબરદસ્ત વિચાર હતો! અને હા, આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નહોતો. આ તળાવની ક્ષમતા કેટલી હતી એનો અંદાજ છે 42,06,500 ઘન મીટર. 4.2 મિલિયન ક્યુબિક મીટર કરતાં પણ વધારે પાણી. આ આંકડો જેની વિશાળતાની સાબિતી છે. પણ કહેવાય છે ને કે દરેક સુવર્ણ યુગનો અંત આવે જ છે. સિદ્ધરાજની આ ભવ્ય રચના પણ કમનસીબે સમયના પ્રવાહ અને માનવીય સંઘર્ષો સામે ટકી શકી નહીં.
અને એના પતનની કહાણી પણ એટલી જ નાટકીય છે જેટલી એના નિર્માણની. તો ચાલો જોઈએ કે આ બધું થયું કેવી રીતે. સૌથી પહેલા 13મી સદીના અંતમાં પાટણ પર આક્રમણ થયું અને 1000 મંદિરોને તોડી પાડવામાં આવ્યા. પછી રાજધાની અમદાવાદ ખસેડાઈ એટલે પાટણનું રાજકીય મહત્વ જ જતું રહ્યું. મુગલકાળ આવ્યો અને આ વિસ્તાર સંઘર્ષનું કેન્દ્ર બન્યો. અને છેવટે જે સૌથી મોટો ફટકો હતો એ પ્રકૃતિ તરફથી આવ્યો. સરસ્વતી નદીએ પોતાનો રસ્તો જ બદલી નાખ્યો અને રણમાંથી આવતી રેતીએ ધીમે ધીમે આખા તળાવને પોતાની નીચે દફનાવી દીધું. આ મુઘલ કાળનું ચિત્ર એ જ અસ્થિર સમયની એક ઝલક આપે છે, જ્યારે પાટણનો સુવર્ણયુગ પૂરો થઈ રહ્યો હતો અને આ ભવ્ય સ્થળ ધીમે ધીમે ભૂલાઈ રહ્યું હતું. અને બસ સેંકડો વર્ષો સુધી સહસ્રલિંગ તળાવ જાણે કે હતું જ નહીં. એ જમીન નીચે ગાયબ થઈ ગયું. એનું અસ્તિત્વ ફક્ત જૂના ગ્રંથો અને કવિતાઓમાં જ રહ્યું. પણ વાર્તાએ પૂરી નથી થતી, કારણ કે જે વારસો સમયની રેતી નીચે દટાઈ જાય છે એ ક્યારેક ને ક્યારેક તો પાછો બહાર આવે જ છે. તો ચાલો હવે એ જોઈએ કે આ ખોવાયેલો ખજાનો આપણને પાછો મળ્યો કેવી રીતે. વાત છે 1940ના દાયકાની, જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અહીં ખોદકામ શરૂ કર્યું અને જેમ જેમ માટી હટી ગઈ એમ એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સદીઓથી દટાયેલા એક ભવ્ય ભૂતકાળના અવશેષો ફરીથી પ્રકાશમાં આવી રહ્યા હતા. પણ અહીંયા એક ચોંકાવનારી વાત છે. આટલા વર્ષોના સંશોધન પછી પણ આ આખું જે 7 હેક્ટરનું ક્ષેત્ર છે ને, એમાંથી માત્ર, હું ફરીથી કહું છું, માત્ર 12% ભાગનું જ ખોદકામ થયું છે. આનો સીધો અર્થ એ છે કે 88% હિસ્સો હજી પણ જમીનની નીચે દટાયેલો છે અને એની સાથે દટાયેલા છે અસંખ્ય રહસ્યો. અત્યારે જે પણ ભાગ ખોદીને બહાર કાઢવામાં આવ્યો છે એને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે રક્ષણ આપવામાં આવ્યું છે. આ અવશેષો આપણને આપણા ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસની સતત યાદ અપાવે છે. અને આ જ વાત આપણને એક બહુ જ રોમાંચક સવાલ પર લાવીને મૂકી દે છે. જો માત્ર 12% ખોદકામમાં આપણને આટલી ભવ્યતા જોવા મળતી હોય તો જરા વિચારો, પેલો જે 88% ભાગ હજી પણ ધરતીની નીચે દબાયેલો છે, એમાં બીજા કેવા કેવા રહસ્યો અને કેવી અજાયબીઓ આપણી રાહ જોઈ રહી હશે.